હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સુરતી લોચો. ફટાફટ બનીને તમને અત્યારે બપોરે મન થયું તો તમે સાંજે એકદમ સરસ બજાર જેવો જ સુરતી લોચો બનાવીને રેડી કરી શકશો. તેના માટે મેં અહીંયા 1 કપ એટલે કે 1 વાટકી મેં અહીંયા દાળ લીધેલી છે ચણાની. અડધી વાટકી મેં અહીંયા બટેકા પૌવાના પૌવા ચોખાના આવે છે તે લીધેલા છે અને 3 ચમચી અડદની દાળ લીધેલી છે. આ બધી જ વસ્તુને આપણે એક કપડામાં એડ કરીને આપણે સરસ એને લૂછી લેવાનું છે સરસ રીતે. અને ત્યાર પછી આપણે એનો મિક્સર જારમાં એડ કરીને એનો ફાઇન પાવડર એટલે કે સ્મૂથ એકદમ પેસ્ટ નથી કરવાની પણ એનો દરદરો પાવડર કરવાનો છે. એકદમ આપણે એનો ફાઇન પેસ્ટ બહુ નથી દરી નાખવાનું, થોડું દરદરું રહે તે રીતે આ રીતે તમારે દરદરો લોટ રેડી કરવાનો છે આપણે દાળનો. અને સરસ આ રીતે કરકરો થોડો રહે એવો આપણે લોટ રેડી કરીને એક બાઉલમાં મેં આ લોટને આપણે દાળનો કાઢી લીધેલો છે. આ દાળનું ફટાફટ ફર્મેન્ટેશન આવી જાય છે અને ઇન્સ્ટન્ટ આપણો લોચો બનીને રેડી થાય છે. ત્યાર પછી એમાં મેં 1 કપ ચણાની દાળ સામે મેં અહીંયા ખાટું 1 વાટકી દહીં લીધેલું છે. જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે જોડે લીંબુ પણ નીચવી શકો છો, જે ફર્મેન્ટેશનમાં સારું કામ આવે છે અને તે આપણું ઇઝીલી કરે છે. મેં અહીંયા 1 કપ ખાટું દહીં એડ કરેલું છે અને એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે. અને તેની સામે મેં અહીંયા 1 કપ દહીં લીધેલું છે અને 1.5 વાટકી મેં અહીંયા પાણી એડ કરેલું છે. જે વાટકીના માપથી મેં દાળ લીધી તે જ વાટકીના માપથી મેં અહીંયા દહીં અને પાણી લીધેલું છે. આ રીતે મેં 1.5 વાટકી પાણી એડ કરેલું છે અને 1 વાટકી મેં આમાં દહીં લીધેલું છે. અને આ બધું જ એડ કરીને આપણે એને થોડી વાર માટે આપણે એનો લોચાનો મસાલો રેડી કરીશું અને ત્યાર પછી આપણે આમાં લોચાની સાથે સર્વ થતી ચટણી રેડી કરીશું. એટલી વાર આપણે આને ઢાંકીને રાખી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ બેટર રેડી છે. તો આમાં મેં અહીંયા થોડો ચપટી હળદર અને હિંગ એડ કરવાની છે. મેં અહીંયા ચમચીના 3જા ભાગની હળદર લીધેલી છે અને થોડી ચૂટકી ભરીને 1 પીંચ મેં અહીંયા હિંગ લીધેલી છે અને તેને આપણે પાણીમાં એડ કરી દેવાની છે. પહેલાં મેં 1 વાટકી પાણી એડ કરેલું હતું અને ત્યાર પછી મને થોડું લાગ્યું વધારે જરૂર છે એટલે મેં ફરી અડધી વાટકી પાણી એડ કરેલું છે. આ રીતે આપણે પાણી એડ કરીને આ બેટરને આ રીતે રેડી કરી લેવાનું છે. હવે આપણે એને થોડીવાર ઢાંકીને મિક્સ કરીને બધું રાખી દઈશું. તમે આમાં જોઈ શકો છો કે આ બેટર આપણું એકદમ સરસ અહીંયા પલાળી દીધું છે વિસ્કરની મદદથી, એટલે સહેજ બી ગાંઠા ના રહે તે રીતે આપણે આ બેટરને રેડી કરીશું. અને ત્યાર પછી આપણું આ બેટર રેડી થઈ જાય એટલે હવે આપણે એને ઢાંકીને લોચાનો મસાલો અને ચટણી રેડી કરી લઈશું. હવે આપણે થોડી વાર પછી લોચાનો મસાલો અહીંયા બનાવીશું. તેના માટે મેં થોડા ઘરના જ મસાલાથી તે રેડી થઈ જાય છે. તેના માટે મેં અહીંયા થોડું 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર લીધેલું છે, અડધી ચમચીમાં મેં સંચળ પાવડર અને નમક 2 લીધેલું છે અને મેં અડધી ચમચી કાળા મરીનો પાવડર લીધેલો છે અને અડધી ચમચી મેં અહીંયા ચાટ મસાલો લીધેલો છે. આ બધા જ મસાલાને આપણે એક બાઉલમાં મિક્સ કરી લેવાના છે. એટલે આપણો અહીંયા આ જે રેડી થશે તે લોચાનો મસાલો બનીને અહીંયા રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આ મસાલાને આપણે બધા જ જોડે મિક્સ કરી લેવાના છે. એકદમ સરસ ટેસ્ટી લોચો બનીને રેડી થયો. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રેસીપી મારી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ ઇન્સ્ટન્ટ લોચો બનીને રેડી થઈ જાય છે અને બધા ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનીને લોચો રેડી થાય છે. આ રીતે મેં અહીંયા લોચાનો મસાલો રેડી કરી લીધેલો છે. તમે આમાં જોઈ શકો છો કે તમને તીખાશ વધારે જોઈએ તો તમે એ પ્રમાણે લાલ મરચું થોડું લઈ શકો છો. થોડો લોચા માટે મસાલો રેડી થઈ ગયો છે. ત્યાર પછી હવે આપણે લોચા સાથે સર્વ થતી ચટણી બનાવીશું. તેના માટે મેં અહીંયા 3 થી 4 નંગ મીડિયમ તીખા મરચાં લીધેલા છે, તેને સમારીને લીધેલા છે. 1 ઇંચ આદુના ટુકડાને મેં છીણી લીધેલું છે.
સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. એક મોટી ચમચી મેં અહીંયા એટલે 2 ચમચી મેં અહીંયા સાકર લીધેલી છે દળેલી. ત્યાર પછી મેં 1 ચમચી અહીંયા લીંબુનો રસ લીધેલો છે. આ બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં એડ કરીને જરૂર મુજબ આપણે પાણી એડ કરવાનું છે. અને બહુ આપણે પાતળી નથી કરવાની, એવી આપણે જાડીને અને પાતળીને એ રીતનું ટેક્સચર સાથે આપણે અહીંયા એનું ફાઇન પેસ્ટ કરી લેવાની છે મિક્સર જારમાં. અને અહીંયા આપણી આ લોચા સાથે સર્વ થતી ચટણી રેડી છે, રેડી થઈ જાય છે. આ રીતે તમે બધી જ વસ્તુ એડ કરીને જરૂર મુજબ પાણી એડ કરીને આ રીતે બહુ જાડીને અને પાતળીને આવી આપણે પેસ્ટ રેડી કરવાની છે. એટલે આ આપણી લોચા સાથે સર્વ થતી ચટણી રેડી થઈ ગઈ છે, તમે આમાં જોઈ શકો છો તે. ત્યાર પછી હવે આપણે જે બેટર રેડી કરીને રાખેલું છે તેની અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. મેં 1 મોટી ચમચી મરચાં લીધેલા છે અને 1 ચમચી આદુનું મેં છીણીને લીધેલું છે, તેને મેં એડ કરી દીધેલું છે અને સરસ મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી મેં આ સ્ટીમરની પ્લેટ લીધેલી છે, એને આપણે ઓઇલથી પહેલાં આપણે ગ્રીસ કરી લેવાની છે. અને ત્યાર પછી આપણે અહીંયા પહેલાં આપણે જે સ્ટીમર છે તેને આપણે પ્રીહીટ કરવા રાખી દેવાનું છે. અને એમાં અંદર ક્ષાર ના થાય તેના માટે આપણે અહીંયા 1 લીંબુનું ફાડું એડ કરી દેવાનું છે. અને આ રીતે આપણે સ્ટીમરમાં આ પ્લેટ રાખી દેવાની છે સ્ટીમરની, અને થોડીવાર આપણે પ્રીહીટ કરવા પહેલાં રાખી દેવાનું છે સ્ટીમરને. અને અહીંયા મેં બેટર લીધેલું છે. 1 બાઉલમાં આપણે જે બેટર રેડી કરેલું છે તેમાંથી મેં 1.5 વાટકી બેટર અહીંયા લીધેલું છે. તો સામે આપણે 1.5 વાટકી જ પાણી નાખવાનું છે. આમાં ઢોકળા કરતાં આ બેટર આપણું થોડું વધારે ઢીલું હોય છે લોચા માટે. મેં અહીંયા 1.5 વાટકી જે બેટર લીધેલું છે તો સામે આપણે 1.5 વાટકી જ પાણી લેવાનું છે. એટલે અને ત્યાર પછી આપણે આ 1 ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે આવું જ લોચા માટે બેટર રેડી રાખવાનું છે. અને આમાં થોડું આપણે સ્વાદ પ્રમાણે પાણીના ભાગનું નમક એડ કરીશું. બેટરમાં તો બધું પરફેક્ટ જ છે. આપણે આમાં જે પાણી એડ હમણાં કરેલું છે આ બેટરને આપણે વધારે ઢીલું રાખવા માટે, એ પાણીના ભાગનું આપણે નમક આમાં એડ કરવાનું છે. અને આ નમક એડ થઈ જાય એટલે આપણે આમાં 1 ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ જે આવે છે માર્કેટમાં તે આપણે અંદર એડ કરવાનો છે 1 ચમચી. અને તેને આપણે સરસ રીતે એક્ટિવ કરી દેવાનો છે આની અંદર. આ લોચામાં તમે ફ્રેન્ડ્સ તમારી પાસે ઈનો હોય તો તમે વધારે ઈનાનો જ યુઝ કરજો, કારણ કે ઈનાનું આમાં પરફેક્ટ રિઝલ્ટ મળે છે, સરસ રિઝલ્ટ મળે છે ઈનાથી. અને આ રીતે સરસ ઈનો એક્ટિવ થઈ જાય, આમાં બબલ થવા લાગે તમે જુઓ છો એટલે આપણો આ ઈનો આમાં એક્ટિવ થઈ ગયો છે. હવે આપણે જે પ્રીહીટ કરવા સ્ટીમર રાખેલું છે, સ્ટીમર આપણું પ્રીહીટ થઈ ગયું છે. અંદર આપણે જે સ્ટીમરની પ્લેટ ઓઇલ ગ્રીસ કરીને લીધેલી હતી તે પણ આપણે પ્રીહીટ કરવા રાખી દેવાની છે. આ પ્લેટ પણ સરસ પ્રીહીટ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર ઈનો ફ્રૂટ સોલ્ટ વાળું જે બેટર રેડી કરેલું છે તે એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે લોચા માટે મસાલો રેડી કરેલો છે, લોચો મસાલો, તે આપણે આની અંદર ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. અને ત્યાર પછી એનું સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને 15થી 20 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર, હવે આપણે મીડિયમ ગેસ કરી લેવાનો છે અને એને કૂક કરી લેવાનું છે. 15થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ રીતે થોડું બી આપણને એવું લાગે કે છરીની મદદથી મેં ચેક કરેલું છે કે ચોટે છે, તો ફરી આપણે એને થોડીવાર રાખી દેવાનું છે અને 2 મિનિટ 3 મિનિટ માટે અને ફરી આપણે આ રીતે ચેક કરવાનું છે. આ રીતે પરફેક્ટ આપણું બેટર છરીમાં ના ચોટે એટલે આપણો પરફેક્ટ લોચો બનીને અહીંયા રેડી થઈ ગયો છે. હવે મેં આ પ્લેટને નીચે ઉતારી લીધેલી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો આ લોચો બનીને રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.